રાજકોટના વર્ધમાનનગરના દ્રશ્યો આવ્યા સામે। વર્ધમાનનગરના રહીશોએ વિસ્તારમાં લગાડ્યા બેનરો। વિધર્મી અને પરપ્રાંતિયોને મકાન ભાડે અને વેચાણથી ન આપવા તેવા બેનરો આવ્યા લગાડવામાં। વિસ્તારમાં પરપ્રાંતિ લોકો વર્ધમાનનગરમાં ઘર ભાડે રાખીને ઔદ્યોગિક એકમો કરે છે ચાલુ। ઔદ્યોગિક એકમો ચાલુ કરવાથી વિસ્તારના લોકોને થાય છે હાલાકી। પરપ્રાંતિ અને વિધર્મીના કારણે વિસ્તારમાં ફેલાય છે ભયનો માહોલ। વિસ્તારની મહિલાઓને પરપ્રાંતિ અને વિધર્મી કરે છે પજવણી। સમસ્યાને લઈને પોલીસ અને સ્થાનિક કોર્પોરેટરોને પણ કરાઈ છે રજૂઆત। બાઇટ નવનીતભાઈ, રહીશ, વર્ધમાનનગર। અહેવાલ સંજય પોપટ। તો આવી જે આલ્કોહોલિક વસ્તુ લિક્વિડની બોટલો ખાલી રોડ ઉપર ફેંકતા જાય। બીજું જે શેરીઓમાં ઘણી જગ્યાએ ટ્રાન્સફોર્મર આવેલા છે, તો આ ટ્રાન્સફોર્મરની નીચે બી એના પૂરા પેક અને નાસ્તાના પડીકાના કચરાથી માંડીને બધું એટલું ગંદુ કરી મૂકે છે કે વારંવાર અમારે અલ્ટરનેટિવલી અમારે જે વિસ્તારમાં મયુરભાઈ સારો સાથ સહયોગ આપે છે, અમે એના સહયોગથી વારંવાર સાફ સફાઈ અને એના માટે થઈને અહીંના સેનેટરી ઇન્સ્પેક્ટર, મ્યુનિસિપલ સત્તાવાળાને એટલી વાર જાણ કરીને અમારે સફાઈ કરવી પડે છે। અને આ બધી પરિસ્થિતિને કારણે આજ જે વિસ્તારનો જે આખો ચાર્મ હતો, જે આ વિસ્તારમાં લોકો રહેવા માંગતા હતા, એને બદલે લોકો અહીંયા રહેવા ન માગે અને લોકોને રહેવું અનુકૂળ ન આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે। અને રાત્રિના સમય દરમિયાન તો અમારે જો કોઈ એકલ દોકલ માણસ બહાર નીકળો હોય તો ત્યારે ધાડા કોઈ જતા હોય તો આપણે થર્ડ પાર્ટીને કોણ છો કરીને પણ કેમ પૂછવું। કાલ સવારે કોઈ બી માણસ કોઈ એના ઉપર હુમલો કરે તો સલામતીનું પણ જોખમ છે। આ માટે અમે લાગતા વળગતા સત્તાવાળાઓને પણ ટૂંક સમયમાં આવેદનપત્ર આપવું છે અને આ વિસ્તાર જે પ્યોર રહેણાંક વિસ્તાર છે એ ખાલી રહેણાંક રહે એના માટેના અમારા પ્રયત્નો અમે ચાલુ લગાડ્યા છે। કેટલા પોસ્ટર લગાડ્યા છે? અત્યારે અમારા પોસ્ટર 50 જેટલા અમારા પોસ્ટરોનું આયોજન છે અને પોસ્ટર લગાડવાનું ચાલુ થઈ ગયું છે। એક કે બે કેટલા લોકો પરિવારો રહે છે ટોટલ વર્ધમાન વિસ્તારમાં? આશરે 150 થી 200 પરિવાર છે। આમાં મકાનો છે, ઉપરાંત એટલા ફ્લેટો પણ છે। ફ્લેટોના પરિવાર ગણીએ તો એનાથી વધી પણ શકે। અને આ વિસ્તાર છે એક્ઝેક્ટ પેલેસ રોડની પાછળ આવેલો છે। સોની બજાર કનેક્ટેડ છે। સોની બજારની જે પ્રોપર્ટીના ભાવના પ્રમાણમાં અહીંયા એમને થોડું સસ્તું મકાન મળી જાય તો એમાં રહેણાંક કમ જે કંઈ ઉત્પાદકની યુનિટ કે વર્કશોપ કે જે કહીએ એ પણ ચાલુ થઈ જાય અને જેને કારણે આ બધો પ્રશ્ન ઉપસ્થિત થયો છે।